ધારી તાલુકાના જળજીવડી ગામે સીમ વિસ્તારમાં થોડા દિવસે દીપડાએ કર્યો બાળકી પર હુમલો. તેનાથી ભય ફેલાયો છે. વન વિભાગ પાંજરો ગોઠવી દીપડાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી. અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામે સીમમાં દીપડાએ બાળકી ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જળજીવડી ગામે સીમ વિસ્તારમાં મજૂર પરિવાર કામ કરતા હોય ત્યારે અચાનક દીપડાએ બાળકી પર હુમલો કર્યો. કેરીના બગીચા નીચે બાળકો રમતા હતા. આ દરમિયાન દીપડાએ હુમલો કર્યો, જેમાં 5 વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ પર દીપડાએ હુમલો કરતા પરિવાર દોડતા દીપડાએ પિતાને નખ મારી ઈજા કરી ભાગી ગયો. બાળકી વધુ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ધારી હોસ્પિટલમાં ખસેડાઈ છે. વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જળજવડી ગામે સીમ વિસ્તારમાં થોડા દિવસે દીપડાએ હુમલો કરતા લોકોને વાડી ખેતરમાં જોતા પણ ભય ફેલાયો છે. દીપડાને ઝડપી પાડવા વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી. મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે. અમે વાડીએ કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો. અને અમારી દીકરી ગોપી નામ છે, અહીંયા પાછળ રમતી હતી. પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહે છે દીપડાની, એટલે દીપડો ભાગી ગયો. અને પછી અમે અટાણે ધારી સિવિલમાં લાવ્યા હતા, ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે. ઈજાઓ સારી પહોંચી મોઢા ઉપર. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.